નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિમળા વિદ્યાલયના ઈ ક્લાસીસ રૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અને એકમ 7 વિષય ગુજરાતી. એકમનું નામ છે દેશભક્ત જગડુશા. વિદ્યાર્થી મિત્રો, આ એકમ ભણતા પહેલાં આપણે એક નાનકડી વાર્તા સમજી લઈએ. એક છોકરો બારી પાસે ટેબલ લઈ બેઠો હતો. તે તેનું ગૃહ કાર્ય કરતો હતો. એની મમ્મી એને પૂછે છે કે શું તે નાસ્તો કર્યો? છોકરો ના. મમ્મીએ તેને બોલાવ્યો અને નાસ્તો આપ્યો. તે નાસ્તો કરવાની તૈયારીમાં હતો ત્યારે એક ભિખારી તેની બારણે આવ્યો. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. છોકરાએ ભિખારી તરફ જોયું. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ભિખારી ખૂબ ખુશ થયો. આ છોકરો પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ નાનકડી વાર્તામાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે કે મહાન માણસો કંઈ એમનેમ જ મહાન બની જતા નથી. નાનપણથી જ એમનામાં સારા ગુણો રહેલા હોય છે. પ્રેમ, કરુણા, અહિંસા, સત્ય, નિષ્ઠા, પ્રામાણિકતા, કર્તવ્ય પરાયણતા, આ બધા ગુણો બાળપણથી જ જેની અંદર રહેલા હોય એ નક્કી મોટો થઈને મહાન માણસ બને છે. અહીં વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે દાનવીર બનવું જોઈએ. એવું નથી કે આપણે કોઈનું વિચારીએ નહીં, બસ પહેલાં પોતાનું જ કરીએ. સામેવાળાનું જે થવું હોય તે થાય. કોઈ માણસ ગરીબ હોય તો આપણને એ મહેસૂસ થવું જોઈએ. હંમેશા વહેંચીને ખાવામાં આનંદ લેવો જોઈએ. તો અહીં દાનવીરની વાત કરવામાં આવી છે. તમે વિચાર તો કરી જુઓ વિદ્યાર્થી મિત્રો કે જો લોકોએ દાન કર્યું ના હોય તો આટલી હોસ્પિટલો, શાળાઓ, મંદિરો કંઈ હોય? તો દાનનો અનેરો મહત્ત્વ છે, અનેરું મહિમા છે. જ્યારે આપણી કોઈને જરૂર પડે છે અને કોઈ આપણી પાસે હાથ લંબાવે અને ત્યારે આપણે એને આપીએ, એના કરતાં એ માણસ હાથ લંબાવે નહીં અને આપણે આપી દઈએ, એ જ સાચું દાન છે. દાન તો ગુપ્ત હોવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે એક હાથે દાન કરીએ કે જમણા હાથે દાન કરીએ તો ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. સાચું દાન એ છે. એક નાનકડો પ્રસંગ તમને હું કર્ણનો કહું કે જ્યારે મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું અને ત્યારે કર્ણની પાસે કવચ અને કુંડળ હતા અને ભગવાન સૂર્યનારાયણે એના પિતા સૂર્યનારાયણ એમને કવચ અને કુંડળ ભગવાન સૂર્યનારાયણે કર્ણને આપ્યા હતા અને વરદાન આપ્યું હતું કે જ્યાર સુધી આ કવચ અને કુંડળ હશે ને ત્યાર સુધી તને કોઈ પરાજિત કરી શકશે નહીં, ત્યાર સુધી તને કોઈ મારી શકશે નહીં. પરંતુ કર્ણ તો પોતે દાનવીર હતો અને દાનવીરોમાં કર્ણનું નામ ઘણું પ્રભાવશાળી હતું. આસપાસના લોકો કર્ણને દાનવીર તરીકે ઓળખતા. જ્યારે પણ કોઈ કર્ણની પાસે જાય ત્યારે કર્ણએ ક્યારે પણ કોઈને ના પાડી નથી. જ્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ કર્ણ એ કૌરવોના પક્ષમાં છે અને કર્ણની પાસે કવચ અને કુંડળ છે અને જ્યાર લગી આ કવચ અને કુંડળ કર્ણ કાઢી નહીં નાખે, કોઈને આપી નહીં દે, ત્યાર સુધી એને યુદ્ધમાં હરાવવું મુશ્કેલ છે અને આ રીતે તો પાંડવો હારી જશે. ભગવાન
કૃષ્ણ ઇન્દ્ર ભગવાનને કહે છે અને ઇન્દ્ર ભગવાન એક ગરડા બ્રાહ્મણનું રૂપ લે છે. અને જ્યારે ઇન્દ્ર ભગવાન કર્ણની પાસે જાય છે ત્યારે ઇન્દ્ર કહે છે કે હું બ્રાહ્મણ છું અને મારે દાન જોઈએ છે. કર્ણ કહે કે તમારે જે દાન જોઈતું હોય તે તમે માગો, હું તમને આપવા તૈયાર છું. ત્યારે ઇન્દ્ર ભગવાન કે જે બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે એ કહે છે કે કર્ણ મારે તારા કવચ અને કુંડળ જોઈએ છે. ત્યારે કર્ણને ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણને કવચ અને કુંડળનું મહત્ત્વ ખબર હોય નહીં. નક્કી આ બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્રદેવ છે. ત્યારે કર્ણને ખબર પડી જાય છે. કર્ણ કહે છે કે તમે બ્રાહ્મણ નથી, તમે ઇન્દ્ર દેવતા છો અને તમે આ કવચ અને કુંડળ માગીને તમે તમારા પુત્રને અર્જુનને વિજય બનાવવા માગો છો. તો પણ સચ્ચાઈ ખબર હતી છતાં પણ કર્ણે કીધું કે તમે માગવા માટે આવ્યો છો એક ભિક્ષુક થઈને, તો હું તમને ના પાડીશ નહીં. અને એને ખબર હતી કે આ કવચ અને કુંડળ જો હું આપી દઈશ તો હું હારી જઈશ, મારું મૃત્યુ થઈ જશે. પરંતુ એને પોતાના કવચ અને કુંડળ આપી દીધા ઇન્દ્રને અને ઇન્દ્ર ભગવાન એના ઉપર ખુશ થયા અને એને કહ્યું કે દાનવીરોમાં તારું નામ, હે કર્ણ, દાનવીરોમાં તારું નામ શ્રેષ્ઠ રહેશે, હંમેશા તું અવ્વલ હોઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી દાનની વાત કે દાનવીરતા કોને કહેવાય. આપણને ખબર હોય કે જેને આપવાથી આપણું કશું જ નથી રહેવાનું અને છતાં પણ આપણે એને આપી દઈએ તો એનાથી મોટું દાન કયું હોય. એવા તો ઘણા બધા ઉદાહરણો છે. એવા ઇતિહાસમાં ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ છે કે જ્યાં દાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ રાજા બલિની પણ વાત સાંભળી હશે. તો એક નાનકડો પ્રસંગ રાજા બલિનો પણ હું તમને કહી દઉં કે બલિ રાજા કે જે આખી પૃથ્વીના રાજા હતા અને એમની પાસે તો ઘણી બધી સંપત્તિ હતી અને બલિ રાજાનું પણ નામ દાનવીરોમાં શ્રેષ્ઠ હતું. લોકો બલિ રાજાને દાનવીર કહેતા. બલિ રાજા એટલા બધા દાનવીર હતા કે એમની પાસે કોઈ પણ આવે તો ક્યારે પણ ખાલી હાથે જતો નહીં અને એમનો નિયમ કે સવારમાં દાન કરે ગરીબોને. એક દિવસ એવું બન્યું કે આ બલિ રાજાની પરીક્ષા લેવા માટે ભગવાન વિષ્ણુ એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને બલિ રાજા જ્યારે દાન કરતા હોય છે બધાને, ત્યારે ભગવાન વિષ્ણુ દાન લેવા માટે આવે છે. ત્યારે ભગવાન વિષ્ણુને જોઈને જે બલિ રાજાના જે ગુરુ હોય છે શુક્રાચાર્ય, એ બલિ રાજાને સૂચવે છે, ચેતવે છે કે હે બલિ રાજા, આ વિષ્ણુ છે અને આ તારી સાથે કપટ કરશે, માટે તું એ જે માગે એને આપતો નહીં. ત્યારે બલિ રાજા કહે છે કે મને ખબર છે કે ભગવાન વિષ્ણુ છે અને એ મારી પરીક્ષા કરે છે, પરંતુ હે ગુરુજી, હું આ પરીક્ષામાં પાસ થઈ. ભલે મારું અસ્તિત્વ નહીં રહે પણ હું દાન તો આપીશ. શુક્રાચાર્ય ઘણું બધું સમજાવે છે પણ બલિ રાજા માનતા નથી. અને જ્યારે બટુક બ્રાહ્મણ તરીકે ભગવાન વિષ્ણુ જ્યારે બલિ રાજા પાસે જાય છે અને જ્યારે કહે છે કે મારે તો ફક્ત 3 પગલાં જોઈએ, ત્યારે બલિ રાજા કહે છે કે માગીને ખાલી તમે 3 પગલાં માગે. ત્યારે ભગવાન વિષ્ણુ જ્યારે પહેલો જ પગ જ્યારે મૂકે છે ને ત્યારે આખું આકાશ, આખું બ્રહ્માંડ એની અંદર સમાઈ જાય છે. બીજો પગ મૂકે છે ત્યારે બધું જ આવરી લે છે, કોઈ એક જગ્યા બાકી રહેતી નથી. અને પછી કહે છે કે ત્રીજો પગ હું ક્યાં મૂકું? ત્યારે બલિ રાજા કહે છે કે આ ત્રીજો પગ ભગવાન મારા મસ્તક ઉપર તમે મૂકી દો. અને જેવો જ પગ મસ્તક ઉપર મૂકે છે ત્યારે બલિ રાજા પાતાળમાં ચલ્યા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે દાન, આ છે દાનનો મહિમા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શેઠ દેશભક્ત જગડુશા પાઠનું સમજીશું.
તો એના પહેલાં આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. દેશભક્ત જગદુ શાહ એકમના લેખક છે શ્રી રમણલાલ પીતાંબર દાસ સોની. તેમણે રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા બંગાળી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક, જે ગુજરાતી સાહિત્ય માટે શ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે, એમને અર્પણ કરવામાં આવ્યો છે. વિશ્વની લોકકથાઓ, ક્રિસ્તનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. પાટણ શહેરનું નામ તો તમે સાંભળ્યું જ હશે કે પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ અને એની માતા મિનળ દેવી, કે જે મિનસર તળાવ બંધાવ્યું હતું, જેમણે અત્યારે પણ એ પાટણમાં છે. એ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો પાટણમાં ઘણું બધું જોવાલાયક છે. રાણકી વાવ, કે જે રાણી ઉદયમતીએ બંધાવી હતી. એટલે કે રાજાઓનું પાટણ એક રાજ્ય હતું. અત્યારે પાટણ એક જિલ્લો છે. પાટણના પટોળા આખી વિશ્વમાં વખણાય છે. પાટણના રાજા વિશળદેવનો દરબાર. વિદ્યાર્થી મિત્રો, પાઠની એકમની શરૂઆત કરું એ પહેલાં કહી દઉં કે આ એકમનો પ્રકાર એ નાટક છે, એકાંકી નાટક છે. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખે દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા ઉપર આંકડા મારે છે. તમે બ્રાહ્મણોને તો જોયા જ હશે, રાહુ, કેતુ, શનિ, બુધ, આવું બધું ગણતા હોય છે કે ગ્રહો, નક્ષત્રો, આ બધું એમના મોઢે હોય છે. તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી કે શું? રાજા પંડિતને પૂછે છે કે તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? મહારાજ, પંડિત કહે છે કે મહારાજ, મને થાય છે કે આ કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? રાજા કહે છે, સમજી ગયો, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. ત્યારે જ અચાનક પ્રજા ત્યાં આવી જાય છે, લોકો આવી જાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. રાજા કહે છે કે મારી રાંકડી રૈયત, મારી આ ગરીબ પ્રજા, રાંકડી રૈયત એટલે કે ગરીબ પ્રજા ભૂખે મરે છે, અને હવે તો એક જ આશા એ જગદુ શાહની રહી છે. પ્રધાનજી અમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ. સેનાપતિ એવું કહે છે. મહારાજ, કચ્છના શાહ સોદાગર એટલે કે વેપારી શેઠ જગદુ શાહ પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. રાજા, એકદમ એમને અંદર લઈ આવ. સેનાપતિ કહે છે કે મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગદુ શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે જાઓ. સમજો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? જ્યારે જગદુ શાહ આવે છે, બેસે છે, અને મહારાજને પૂછે છે કે મહારાજ, ઓચિંતાનો એટલે કે અચાનક કેમ યાદ કર્યો મને? રાજા કહે છે કે સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં જે 3 વર્ષથી કાળમો દુકાળ ચાલે છે, દુકાળ એટલે કે વરસાદ પડ્યો નથી. ત્યારે શેઠ જગદુ શાહ કહે છે કે એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં જે દુકાળ છે, સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે, અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. જે માણસ ક્યારે પણ કોઈની સામે નીચું નમતા નહીં, એવા માણસો પણ નીચું નમે છે. એવા માણસો પણ હાથ લંબાવે છે, કારણ કે એમના કુટુંબ માટે, એમના દીકરાઓ માટે, એમની
પત્ની માટે તો દરેકની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે. એવું દેશભક્ત જગડુશા બોલે છે. વિદ્યાર્થી મિત્રો, એક કહેવત છે કે ભૂખ કોઈની સગી નથી. જ્યારે માણસને ભૂખ લાગે ને ત્યારે સામે ખાવાનું શું છે એ પણ જોતો નથી. તમે છપ્પનિયો કાળ સાંભળ્યું જ હશે. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની નવલકથા તમે વાંચી હશે. રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. રૈયત એટલે કે પ્રજા. આપ સરખા પ્રજા વત્સલ એટલે કે પ્રજા પ્રેમી. રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપણા દાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. રાજા કહે છે કે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલીખમ પડ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી ભાગ 1ની અંદર રાખીએ છીએ. આગળની જે નાટક છે એ આપણે બીજા ભાગમાં ભણીશું. થેન્ક યુ.